2024 પૂરું થવાના આણી ઉપર છે, જ્યારે 2025 ટૂંક સમયની અંદર આવી જશે. વેલકમ 2025 ને કારણે ઘણા બધા લોકો પાર્ટીઝ કરશે, પરંતુ એવા ઘણા બધા ભારતીયો છે કે જેઓ બહારના દેશમાં ફરવા માટે જશે, મિની વેકેશન કરશે. પરંતુ જ્યારે બહારના દેશમાં ફરવાની વાત આવે ને ત્યારે વિઝાને લઈને કેટલીક ટેન્શન વધી જતી હોય છે, કારણ કે એવા ઘણા બધા દેશો છે કે જ્યાં વિઝાના હિસાબે તમારા જે પ્રોસેસ છે ને અટકી પડે છે. પરંતુ આજે આપણે આ વિડીયોમાં જાણીશું એવા કેટલાક દેશો વિશે કે જ્યાં તમારે વિઝાની કોઈ જ જરૂર નથી. તમે આરામથી એ દેશમાં વગર વિઝાએ ફરી શકશો અને દેશમાં સુંદરતા એટલી સારી છે કે તમારું મન ત્યાં મોહી જશે. What's up guys, welcome to Way to Videsh and my name is Karan Chaudhara. સૌથી પહેલા દેશની વાત કરી લે કે જ્યાં તમારે વિઝાની કોઈ જ જરૂર નથી, એ છે બેલારુસ. યુરોપનો આ દેશ છે કે જે પોતાની સરહદ છે ને એ રશિયા સાથે શેર કરે છે અને ત્યાંની પોતાની જે લોકલ ભાષા છે ને એ પણ રશિયન છે. અહીં તમારે જવું ને તો તમારે 30 દિવસ સુધી તમે ફરી શકો છો, વગર વિઝાએ તમે ફરી શકો છો. હવે જો અહીં દેશમાં ફરવાની વાત કરીએ ને તો અહીં તમે આઇલેન્ડ ઓફ ટીયર્સ અને મીર કેસલ જેવા સ્થળોની મુલાકાત લઈ શકો છો. બીજા દેશનું નામ છે ભૂટાન. હવે ભૂટાન એક એવો દેશ કે જેને શાંતિ વધારે પ્રિય છે, એક એવો દેશ કે જ્યાં સુંદરતા અતિ છે, એક એવો દેશ કે જ્યાં ગ્રીનહરી પણ એટલી જ છે. આ દેશમાં જવું હોય ને તમારે કોઈ પણ પ્રકારના વિઝાની કોઈ જ જરૂર નથી. આ એક એવો દેશ છે કે જે પોતાની સરહદ ભારત સાથે શેર કરે છે. એટલા માટે થઈને ઘણા બધા ભારતીયો મિની વેકેશન કરવા માટે અને 2025નું વેકેશન માણવા માટે ત્યાં પહોંચી જશે. ત્રીજું છે ઈરાન. ઈરાન પોતાની ઐતિહાસિક વિરાસતને કારણે હંમેશાથી પ્રખ્યાત રહ્યું છે. હવે તમારે ત્યાં જવું હોય ને તો તમે 15 દિવસ આરામથી વિઝા વગર ફરી શકો છો. ઈરાન સરકારે 4 ફેબ્રુઆરી 2024 ના રોજ ભારતીય નાગરિકોને વિઝા ફ્રી સુવિધા આપી હતી. ઈરાનમાં ગ્રાન્ડ બજાર, ઈરાનનું નેશનલ મ્યુઝિયમ, ગોલેસ્તાન પેલેસ અને સાદાબાદ કોમ્પ્લેક્સની મુલાકાત લેવાનું ભૂલશો નહીં. હજી એક દેશ છે કે જ્યાં તમારે જો જવું હોય ને તમારે વિઝાની કોઈ જ જરૂર નથી અને 90 દિવસ માટે તમે ત્યાં વિઝા વગર ફરી શકો છો. એ છે મોલદીવ્સ. મોલદીવ્સની જ્યારે પણ વાત આવે ને ત્યાંના સુંદર બીચીસ હંમેશાથી ભારતીયોને આકર્ષતા રહ્યા છે. એમાં પણ આપણા જે સેલિબ્રિટી છે ખાસ કરીને મોલદીવ્સ જતા હોય છે. હવે તમારા આગળના સમયમાં ત્યાં જવું ને તો તમે આરામથી ત્યાં ફરી શકો છો. 90 દિવસ સુધી તમારે વિઝાની કોઈ જરૂર નથી. ત્યાં જવું ને તમારે ઓન અરાઇવલ વિઝાની જરૂર પડશે, જે કોઈ મોટી વાત નથી. તમે ડાયરેક્ટ ત્યાં પહોંચીને વિઝા મેળવી શકો છો. છેલ્લો દેશ છે થાઈલેન્ડ. હવે જ્યારે પણ ફરવાની વાત આવે, યંગસ્ટર્સને ફરવાની વાત આવે ને ત્યારે થાઈલેન્ડ સૌથી પહેલા યંગસ્ટરના મોઢે હોય છે. તેની સુંદરતા એટલી બધી સારી છે કે યંગસ્ટર ત્યાં પાર્ટીઝ કરવા માટે જતા હોય છે. હવે આગળના સમયમાં 2025ની શરૂઆત થાય છે તો મોટા ભાગના જેટલા પણ ઇન્ડિયન્સ હશે, ભારતીય હશે, યંગસ્ટર્સ હશે, તે ત્યાં જવાનું પ્રિફર કરતા હશે. પરંતુ હવે આગળના સમયમાં તમારે ત્યાં જવું તો ત્યાં પણ વિઝાની કોઈ જરૂર નથી. તમે ઓન અરાઇવલ વિઝા ઉપર ત્યાં પહોંચી શકો છો. એટલે કે પહેલેથી જ વિઝા લેવાની કોઈ જરૂર નથી. ત્યાં પહોંચો અને ડાયરેક્ટ ત્યાં તમને જે એરપોર્ટ છે ત્યાંથી ને તમને વિઝા મળી જશે. તો આ હતા કેટલાક એવા દેશો કે જ્યાં વિઝાની કોઈ જરૂર નથી. 2025માં તમે આરામથી ત્યાં ફરી શકશો, રહી શકશો. હા, બટ એક વસ્તુ એટલી યાદ રાખજો કે તેમના નિયમ તમારે જાણી લેવા પડશે. જેમ કે ઈરાન છે કે પછી બીજા કોઈ દેશ છે કે ત્યાં કચરાની બિલકુલ મનાઈ છે. એટલે કે ત્યાં તમે કચરો નહીં કરી શકો. જો તમે કચરો કરતા પકડી જશો, એટલે કે કચરો ફેંકતા પણ પકડી જશો તો તમારી ઉપર દંડ લાગુ પડી શકે છે. હવે વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTVGujarati.com ની મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો.